સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારી સહિત ગ્રામ્ય વિસ્તારના કિડનીના દર્દીઓને ગુણવત્તાસભર ડાયાલિસિસ સારવાર મળશે। ધારીના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ નવી સુવિધાથી ધારી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના કિડનીના દર્દીઓને હવે સ્થાનિક સ્તરે ગુણવત્તાસભર ડાયાલિસિસ સારવાર મળી રહેશે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં રાહત મળશે। લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા, તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ રૂપેરેલિયા, ધારી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ સાવલિયા, ધારી નગરપાલિકા પ્રમુખ જયદીપભાઈ બસિયા, ઉપપ્રમુખ પરેશભાઈ પટ્ટણી તેમજ શાંતિલાલ પરમાર, નિર્મળાબેન, હિનાબેન વગેરે મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ આરોગ્ય ક્ષેત્રમાં સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસલક્ષી કાર્યોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આ ડાયાલિસિસ સેન્ટર ધારી અને આસપાસના વિસ્તારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ પ્રસંગે પ્રેસ મીડિયાના મિત્રો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। नमस्कार, माરું नाम निर्मला देवजी लुणगतर, जाते आदिवासी भील, धारी तालुको, दलखाणिया गाम। पण अहींया अमारे धारीतामां दवाखानु बहु फर्स्ट बन्युं छे। एमां एक अमारे प्रॉब्लम हुं छे, डॉक्टरनी घट छे। ई अतुलभाई कीधुं के थई जाए, पण वहेली तके थाय तो ए सारुं। આજે આ જણાવવાનું કે 21 તારીખના રોજ પીએચસી ધારીમાં ડાયાલિસિસ સેન્ટરનું આજ ઉદ્ઘાટન કર્યું હતું। એમાં નગરપાલિકાના સભ્યો, પ્રાંત અધિકારી, ધારાસભ્યશ્રી અને ગ્રામજનોના સેવાકીયો બધા હાજર રહ્યા હતા અને આજ રોજ ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન થયું હતું। વધુમાં કહેવું કે ભાઈ જે લોકોને કિડનીની તકલીફ હતી એ લોકોને અત્યારે ડાયાલિસિસ સેન્ટર ક્યાં હતું નહીં, એના માટે અમરેલી કે રાજકોટ જવું પડતું હતું। મશીનની ઘણા સમયથી અમે રજૂઆત સરકારમાં હતી, જેના કારણે આરોગ્ય વિભાગે આજે આપણને આરોગ્ય વિભાગ તરફથી 2 મશીનો ધારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર મળ્યા છે। પ્રથમ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મશીનની કોઈનો ઉપયોગ ન પડે, પરંતુ જે આવા દર્દીઓ છે એને સારવાર સારી રીતે મળે અને બહાર ન જવું પડે, ચલાલા અથવા અમરેલી સુધી ધક્કો ન થવો પડે અને આરામથી ને સારી સુવિધા મળી રહે, એના માટે સરકારે અમારી રજૂઆતને ધ્યાને લઈને આજે 2 મશીનો સિવિલ હોસ્પિટલને આપેલા છે।